શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અક્ષરધામના જે અહો અધિપતિ સહજાનંદ શ્રી હરિ સર્વાંતરયામી સદા સકલના સર્વજ્ઞ સર્વોપરી માયા કાળ રવિ શશી સુરગણે જેની શિરાજ્ઞાધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવુર ભરી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદજી પુરુષોત્તમ શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ શાશ્વત કૃપાએ કરી અક્ષર પુરુષોત્તમ મનુજ કૃતિમાં સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવુર ભરી વંદન પ્રાગજી ભક્તને નમો સદા જાગાજી કૃષ્ણજીને વંદન યજ્ઞ પુરુષ દાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સઘળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવુર ભરી વંદુ ભાવુર ભરી. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. પરમ કૃપાળુ ગુરુવર્ય સંત ભગવંત સાહેબજીના ચરણોમાં નત વસ્તક ગુરુ પૂર્ણિમાના વંદન પ્રણામ ચરણ વંદના અને સૌ સદગુરુ સંતો ભક્તો મુક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ. ગુરુવર્ય સંત ભગવંત સાહેબજી આપણા જીવનના આધાર. ગુરુવર્ય સંત ભગવંત સાહેબજી આપણા જીવનના આધાર. સાહેબજીમાં છે આપણો સંસાર. સાહેબજીના હૃદયમાં સૌને માટે પ્યાર અને સાહેબજીના દાસ બની જીવવા સૌ કોઈ છે તૈયાર. સાહેબજી સમજાવે છે સાચા જીવનનો અર્થ. સાહેબજી સમજાવે છે સાચા જીવનનો અર્થ અને સાહેબજીની કૃપા વગર આ જીવન લાગે છે વ્યર્થ. ગુરુ બાંસુરીનો સ્વર છે. અનુપમ મિશનના ભજનો જે આરાધનામાં પ્રકટ થયા છે તે હાથમાં લેતા જ ભજન કીર્તન તો સંભળાય
પણ સાહેબજીના બાંસુરીના સૂર પણ સંભળાય છે. કૃષ્ણના બાંસુરીના સૂર અને સાહેબજીની બાંસુરીના સૂર જીવનમાં મધુરપ લાવે છે. સાહેબજીના બાંસુરીના સૂર સંભળાય છે ને, કેટલા અદ્ભુત સૂર. અને જુઓ, કૃષ્ણ ભગવાનની બાંસુરીના પણ સૂર થાય છે ને દર્શન. બાંસુરીથી બાંસુરી મિલે, જીવન બને ધન્ય. જીવનમાં દર્શન કરે ને તો પણ મળે અદ્ભુત પુણ્ય. મનમોહક મૂર્તિ સાહેબજીની છે આરાધનાના મુખપૃષ્ઠ પર. શ્રી કૃષ્ણની બાંસુરી, સાહેબ દાદાની બાંસુરી જીવનને મધુર પરતે છે. ગુરુ એ તો અમૃત છે. સાંભળ્યું છે ને કે પોલિયોના 2 ટીપા પીવો અને જીવનભર શારીરિક મુશ્કેલીઓથી દૂર રહો. બસ એવી જ રીતે સાહેબજીની, ગુરુની અમૃત વાણીના 2 ટીપા મનમાં વસાવી લો, હૃદયસ્થ કરી લો, અને પછી જીવનમાં ભક્તિ માર્ગે આગળ જતા જતા જીવનની, મનની અને દિલની તકલીફોથી હંમેશા દૂર રહો. ગુરુનું વચન બ્રહ્મ કવચ બને છે આપણા માટે. સાહેબજીનું વચન, અને જે ગુરુમાં માનતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજ, જે ગુરુમાં શ્રદ્ધા હોય એમના વચન એ બ્રહ્મ કવચ બને છે. ગુરુ આપણને જીવન એ પરમાત્માની કૃપા છે એવી સમજ આપે છે. પરમાત્માથી આપણે નારાજ ન થઈએ આપણને એવી સમજ આપે છે. જીવન સદઉપયોગ કેવી રીતે કરી શકીએ એની સમજ આપે છે. બહુ સિમ્પલ ઉદાહરણ આપું. એક ભાઈ પતરાળું બનાવતા હતા. હવે અંગ્રેજીમાં પતરાળુંને શું કહેવાય ખબર નથી. ડિક્શનરીમાં પણ પતરાળા માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ છે કે એ ખબર નથી. અહીં પરદેશમાં ભણેલા લોકોને પતરાળું શું છે એ પણ ખબર નહીં, કારણ કે બફેનો જમાનો છે. બફેમાં પતરાળામાં ક્યારેય પીરસાતું નથી. પરંતુ એક ભાઈ પતરાળું બનાવતા હતા, અને પતરાળામાં આપને ખબર છે એ જમાનામાં પૂરી, ફૂલવડી, લાડુ, આહાહાહા, મોંમાં પાણી આવી ગયા. તમે પણ એ જ વર્ષોમાં પહોંચ્યા હશો જ્યાં પતરાળામાં તમે લાડુ જમ્યા હશો, અને થાળીમાં લાડુ જમીએ ને પતરાળામાં જમીએ. બહુ ફરક પડે સાહેબ. પેલામાં લાગે કે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, અને આમાં લાગે કે આપણે કિચનમાં ડિશવોશર સાથે જોડાયેલા છે. કેટલી અદ્ભુત સંસ્કૃતિ આપણી. તો પતરાળા બનાવતા હતા. એ ભાઈને કહેવામાં આવ્યું કે ભાઈ જલ્દી જલ્દી પતરાળું બનાવી લો, છેવટે તો જમ્યા પછી ફેંકી જ દેવાનું છે ને. એ ભાઈએ સુંદર જવાબ આપ્યો કે હું જે કર્મ કરું છું એ પૂરી શ્રદ્ધાથી કરું છું. પતરાળું ફેંકી દેવાનું છે જમ્યા પછી, પણ મારા બનાવેલા પતરાળાને જમતા પહેલા જ એ સારું નથી એમ કરીને કોઈ ફેંકી દે ને, એ મને મંજૂર નથી. અને બીજું કે હું જે પતરાળું બનાવું એ પ્રેમથી બનાવું ને, તો એમાં જે જમતો હોય ને એ માણસને પણ સ્વાદ એનો કંઈ અલગ આવી જાય. જિંદગી આપણે એ રીતે જીવવી જોઈએ. સાહેબ દાદા એવી શીખ આપે છે, એવી આપણને આશીર્વાદ આપે છે કે આ જીવન પતરાળા જેવું જ છે, પરંતુ એ જીવન એવું જીવીએ કે આપણા સત્સંગમાં ને સંસર્ગમાં જે આવે એને પણ અદ્ભુત જીવન જીવવાનો અને ભક્તિનો સ્વાદ આવે. માનવ જન્મ પરમાત્માની કૃપા છે. અંત આપણને ખબર છે. શ્વાસ અંદર લઈ અને બહાર જાય એટલે જીવન, અને શ્વાસ બહાર જાય અને પાછો અંદર ના આવે ને એટલે જી ડન, જિંદગી પૂરી. જીવનથી જી ડન એની વચ્ચેની આ સફર છે. એ સફરમાં ગુરુ કૃપાથી આપણે આગળ વધીએ, અને સાહેબજી આપણા ગુરુના જે માર્ગો બતાવેલા છે એ માર્ગે આપણે આગળ વધતા રહીએ. આપણે પણ આગળ વધીએ. ગુરુ કૃપા અને ગુરુ મહિમા, સંત ભગવંત સાહેબજીના મહિમા ગાનમાં તરબોળ થઈએ. અનુપમ મિશનના ભક્તો અને મુક્તો સાથે પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌના પ્યારા વાલા શ્રી સાહેબ દાદાની જય. સાહેબ દાદાના વાલા સંત મુક્ત અને ભક્તોની જય જય. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે મારા ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. આમ તો ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ દક્ષિણા આપવાનો દિવસ, પણ આપણે તો સાહેબ દાદાને પહેલેથી જ કહી દીધું, અર્પણ કરું છું તને, જે કાંઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને. તો આપણે સાહેબ દાદાને શું આપવા સમર્થ છે? તો દાદાને કહીએ તમને જે જોઈએ
તે તમે જાતે જ લઈ લો. અમારા સ્વભાવો તમે જાતે જ લઈ લો. અભાવ, અવગુણ, નિંદા, ખટપટ ને માથાકૂટ કરવાની જે અમારી વૃત્તિઓ છે, જે અમારા દોષો છે, સાહેબ દાદા આજે એ લઈ લો. અભાવ, અવગુણ, ઈર્ષા જેવા ખરાબ દોષો જેનો અમારી અંદર ફલેલા ફાળેલા છે, તો દાદા એને અમારી અંદરથી આજે દૂર કરો એવી પ્રાર્થના કરું છું. સાહેબ દાદાને જ્યારે આપણે જોઈએ, જ્યારે આપણે તેમના દર્શન કરીએ, ત્યારે તેમનું મુખ, તેમના નેત્રો, તેમનું મૃદુ શિશુ જેવું હાસ્ય આપના અંતરની અંદર સુધી આવી જાય છે. જ્યારે આપણે તેમની વાણી સાંભળીએ ત્યારે વાણી કાનને અથડાતા જ સીધી હૃદયમાં પ્રવેશી જાય છે. ત્યારે મને ભજનની બે પંક્તિ યાદ આવે. મૃદુ નયને શિશુ હાસ્યે કોરી નાખે તુરાદયને વાણી નારન કે પ્રીતના ધોધે અંતરમાં સ્થાન તુલ છે. સાહેબ દાદા જીવનમાં આવ્યા પછી આખું જીવન જ બદલાઈ ગયું છે. જ્યારે હું મારી અંતરદ્રષ્ટિ કરું ત્યારે મને ખબર પડે કે કેવી જાગૃતતા આવી છે મારી અંદર. આટલું બધું પરિવર્તન એક સાહેબ દાદા મારી અંદર લઈને આવ્યા છે. આધ્યાત્મિક જીવનની વાત કરું તો નાનપણથી જ મોટા થયા આપને નરસિંહ મહેતા, મીરાબાઈ, કૃષ્ણ, રામની સ્ટોરી સાંભળીને, વાર્તાઓ સાંભળીને. પણ એ આધ્યાત્મિક જીવનના જ્ઞાન તો નાનપણથી જ હતું, પણ એને જીવનમાં કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું તેની સમજ નથી. તે સમજ આપણને સાહેબ દાદાએ આપી. સાહેબ દાદાએ મને શીખવાડ્યું કે દિવસનું, જીવનનું નાનું નાનું કાર્ય પ્રભુને ધ્યાનમાં રાખીને, પ્રભુને હૃદયમાં રાખીને કેવી રીતે કરવું કે જેથી આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય. જેમ એવું કહે ને કે માં પોતાના દીકરાને થાળી જમવાનાની પીરસીને આપે છે, બાળકે તો ફક્ત તે ખાવાનું જ હોય છે, તેવી જ રીતના સાહેબ દાદાએ મારા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનની આખી થાળી મને પીરસી દીધી. મારે તો ફક્ત ખાલી તેને સમજી અને તેનું અનુસરણ જ કરવાનું છે. પણ જો બાળક ના ખાય તો માં કેવા કોળિયા દે, તેવી રીતના સાહેબ દાદાએ મારા જીવનમાં નાના નાના પ્રસંગો મૂકી અને મને સમજાવ્યું છે. જ્યાં સુધીને મને સુરત ભાવ ના આવે ત્યાં સુધી તે ને તે વ્યક્તિ સાથે વારે ને વારે પ્રસંગો મૂકી અને દાદાએ મને સમજાવ્યું છે, દાદાએ મને શીખવાડ્યું છે, દાદાએ મારી આધ્યાત્મિક પ્રગતિ કરી છે. હું તો એકદમ જગતનો જીવ, મને જેવો સંગ મળે ને એવી થઈ જાઉં. આખો દિવસ હરવું ફરવું, ખાવું પીવું, પહેરવું ઓઢવું, મોજ મજા કરવી, તે જ મારા જીવનનું કેન્દ્ર. એ સિવાય મને બીજી કંઈ સમજ ના પડે. પણ દાદા જેવા મારા જીવનમાં આવ્યા, તેમણે મારા જીવનમાંથી જગતને કાઢી અને મારામાં જગદીશ્વર લઈ આવ્યા. તો આમ એવું કહું કે જેવી રીતના સાહેબ દાદા એવું કહે કે જોગીડો દેતો દેતો ને દેતો, સાહેબ દાદાએ પણ તેવી જ રીતના મારા જીવનમાં આવીને મને બસ આપ્યું અને આપ્યું જ છે. સાહેબ દાદાને તો આજે એટલું થેન્ક યુ કહીશ કે સાહેબ દાદાએ મને સુરત ભાવ સમજાવ્યો કે જેથી હું બધાના અવગુણ જોતી બંધ થઈ. હજુ પણ જોવાઈ જાય છે, કેટલી વાર અવગુણ ધ્યાનમાં આવી જાય છે, પણ એવી જાગૃતતા આવી ગઈ છે કે મારાથી કંઈ ખોટું થઈ ગયું છે અને તરત જ હૃદયમાં સ્વામિનારાયણ 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 થઈ જાય છે. સાહેબ દાદાને તો એ માટે પણ થેન્ક યુ કેવું કે એમને મને સંબંધનો એવો મહિમા સમજાવ્યો કે હવે દરેક વ્યક્તિમાં પ્રભુ દેખાય છે, દરેકની સેવા કરવાનું મન થાય છે. અને જો કોઈ કશું કહી જાય તો તે બિલકુલ અડી નથી જતું. એવું થાય છે કે પ્રભુ કરતા હતા છે અને પ્રભુ જ તેમનામાં રહીને કરે છે. આ આટલી બધી જાગૃતતા સાહેબ દાદા વગર કેવી રીતના આવે? સાહેબ દાદાનું એક મોટું થેન્ક યુ તો મને એ કહેવું છે કે સાહેબ દાદાના જે પ્રવચનો છે તેને ભેગા કરી અને મહાત્મ્ય સભર વાણી સદા નામના 6 ગ્રંથની 6 પુસ્તકની રચના કરી છે. હવે ગ્રંથ મારી જેવી જીવ માટે તો પાયાના મૂળમાં સિદ્ધાંતના સાબિત થયા છે. જેમ કે વચનામૃત અને શિક્ષાપત્રી એ અમુક રીતના અમુક વખતે અમારા જેવા જે આજના જીવો, જે માયામાં ફસાયેલા જીવો હોય તેમની એક કક્ષા નથી સમજવાની. સાહેબ દાદાએ એ સમજી અને અમારા જીવો માટે અમને ખબર પડે તેવી રીતના
તેને એકદમ સીધા સરળ વાક્યોમાં ઉદાહરણો આપીને અમને સમજાવ્યું છે. વળી સાથે સાથે તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો કે જેથી અમારા જેવા જીવ તરત જ તેને સમજી જાય. આમ એવું કહું કે અત્યારે તો જીવનનો આ રથ સાહેબદાદાને સોંપી દીધો છે. સાહેબદાદાએ જેમ ચલાવવો હોય તેમ ચલાવે, જેમ હાંકો તેમ હાંકે, પણ એટલો વિશ્વાસ છે કે સાહેબદાદા એને ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે ને પહોંચાડશે જ. પ્રેરણાબેન સાથે વાત થાય ને તો પ્રેરણાબેન આ વખતે એવું કીધું કે કેટલી વાર કીધું કે આ વખતે ઇન્ડિયાના સમયમાં ગયા તો સાહેબદાદા હા યોગી બાપાની જ વાતો કરતા, યોગી બાપા સાથેના જ પ્રસંગો કરતા. અને આપને પણ જોયું છે કે દાદા નાનું મસ્તું બી પ્રવચન કરે ને તો યોગી બાપાની તો વાત હોય ને હોય જ. અને આપણને પણ ખબર છે કે યોગી બાપાની ગુરુ આજ્ઞા પાળવા માટે સાહેબદાદાએ ગુરુવારે સભા ચાલુ કરી. દાદા પોતાના ગુરુને ગમે, પોતાને નહોતું ગમતું પણ પોતાના ગુરુને ગમે તે માટે તિલક ચાંદલો કરવાનું શરૂ કર્યું. એમ સાહેબદાદાના જીવનમાં પોતાના ગુરુને રાજી કરવાનું જ એક અનુસંધાન હતું અને પોતાના ગુરુને રાજી કરવા માટે જીવતા આજ સુધી જીવે છે અને અત્યારે પણ તેમનું કાર્ય કરે છે અને તેમનું કાર્ય એમને વહેતું રાખ્યું છે. તો આજે હું સાહેબદાદાને એક પ્રાર્થના કરું કે દાદા મને પણ એવું બળ આપો કે તમે જેમ યોગી બાપાને બધી આજ્ઞા શિરોધાર પાડી અને તમે યોગી બાપાને ગમે તેમ વર્ત્યા તેવી જ રીતના હું પણ તમારી બધી આજ્ઞા એવું બળ આપો કે શિરોધાર પાડું અને તમને ગમે તે પ્રમાણે વર્તું અને તમે જેમ યોગીમય બની ગયા તેમ હું સાહેબમય બની જાઉં. અને દાદાને બીજી એક પ્રાર્થના કરો કે તમારી વાતો ફક્ત વાણીથી ના કરું પણ મારા વર્તનથી કરું. મારું દરેક કાર્ય, મારી દરેક પ્રક્રિયા, મારું દરેક વર્તન એવું હોય દાદા કે તેમાં તમારી સુવાસ ફેલાતી રહે અને હું જે જગ્યા પર જઈને ઊભી રહું ત્યાં મારી વાણી નહીં, મારું વર્તન બોલે કે આ સાહેબ દાદાની દીકરી છે. અંતમાં દાદા એટલું જ કહું કે તમે તમારું સ્વરૂપ જે ઓળખાયું છે તે સ્વરૂપ હવે હૃદયમાં સ્થિર થઈ ગયું છે, તે સ્થિર રહે એટલું બળ આપો કે ડગી ન જવાય અને તમારું કાર્ય તમારા બળે કરાય તેવી પ્રાર્થના કરું છું દાદા. તેના માટેનું બળ આપો. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. આજે ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર મારા ગુરુ, મારા સાહેબને, બધા ગુરુને શત કોટી વંદન. ગુરુ ઉર્જાને અંતકરણ નમન. ફર્સ્ટ ઓફ ઓલ મારે ઋતાને થેન્ક્સ કહેવું છે કે આજના અવસર ઉપર એણે મને મોકો આપ્યો. ગુરુ પૂર્ણિમા ઉપર એટલા મોટા સબ્જેક્ટ ઉપર મને એણે મારો ભાવ વ્યક્ત કરવાનો એક અવકાશ આપ્યો. થેન્ક યુ ઋતા. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુ પૂજન કરીએ છીએ, ગુરુ વંદન, ગુરુ નમન. એ સબ્જેક્ટ ઉપર જ્યારે મને કીધું કે તું બોલીશ તો મને થયું કે હું બહુ નાની છું આના માટે બોલવા માટે. એ એટલો મોટો એક ભાવ છે. તો મને થયું હું શું વ્યક્ત કરું, હું શું શેર કરું અહીંયા. તો મને મારી જર્ની શેર કરવી છે જ્યારે મને મારા ગુરુ મળ્યા. એ મારે આજે શેર કરવું છે કે અમે લોકો જ્યારે અમદાવાદથી 11 છોકરીઓ એક ફ્લેટમાંથી પહેલી વખત શિબિરમાં આવી હતી ત્યારે મને નહોતી અનુપમ વિશેની ખબર, અનુપમ મિશન શું છે, બ્રહ્મજ્યોતિ શું છે, સાહેબ કોણ છે, આ બધા સાધક ભાઈઓ છે, કશી જ ખબર નથી. બસ અમે બધા એઝ અ શિબિર, બધી છોકરીઓ એઝ અ ફ્રેન્ડ્સ બધી આવી ગઈ હતી. અહીંયા આવી તો ખબર પડી કે બધા એવી વાતો કરે કે ત્યારે સાહેબ દાદા કોઈ યાત્રા ઉપર ગયા હતા એટલે બધા કે છે નહીં પણ શિબિરના છેલ્લા 2 દિવસોમાં આવશે. બધા સાહેબની વાતો કરે ને બધા એવું કે સાહેબ હોત તો કેટલી મજા આવત, સાહેબને આ ખબર પડશે તો કેટલું એમને ગમશે, કેટલો રાજીપો થશે, બધા એવી વાતો કરે. તો મને થાય સાહેબ છે કોણ? પછી મેં એમનો ફોટો જોયો ત્યાં. એટલે પહેલાં મને એમ તો એઝ અ એક બહુ સારા લીડર છે, આ તો કોઈક લીડર જેવા લાગે છે. પણ જેમ જેમ હું ત્યાં રહેતી ગઈ તો બધાના મનમાં એક સરખો ભાવ. બધા જ્યારે સાહેબની વાત કરે ને તો એક એમના મોઢા પર એક અલગ સ્માઇલ હોય, એક અનુભૂતિ હોય, એક ભક્તિ હોય. એ દેખાતું હતું મને. મારા માટે એક અલગ હતું એ, પણ મને દેખાતું હતું. એટલે મને તો આ સાહેબ કોઈક સ્પેશિયલ પર્સન છે કે જે એને બધા બહુ લવ કરે છે અને બધા એમના માટે આમ અહોભાવથી બધી વાતો કરે. એટલે એવું થયું કે આ કોણ છે, મારે એમને જોવા છે. પછી એ દિવસ આવ્યો જ્યારે સાહેબ દાદા આવવાના હતા. અમે બધા પારમિતા મંદિરમાં અમને બધાને ત્યાં બેસાડ્યા હતા. સભા હતી અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન ચાલતી હતી અને એક
મને હજી પણ યાદ છે કે મારી બાજુમાં એક જલ્પા નામની એક મારી ફ્રેન્ડ બેઠી હતી. મેં એનો હાથ પકડીને કીધું કે આ શું છે, એક કંઈક અલગ જ છે, કંઈક ડિવાઇન એટમોસ્ફિયર, એક એન્વાયરમેન્ટ હતું અને આમ કંઈક અલગ જ અનુભૂતિ થાય જેની મને અત્યાર સુધી ક્યારેય આવું ફિલિંગ નહોતી આવી. એટલે મેં એનો હાથ પકડી લીધો હતો કે આમ ધ્રુજારી મને ચડી ગઈ હતી. અને સાહેબ દાદા ત્યાં એન્ટર થાય છે તો એમને જોઈને હું ક્યારે સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલવા માંડી અને હું એમને વંદન કરવા માંડી, મારા હાથ જોડાઈ ગયા. એ મને હજી પણ ખબર નથી કે કઈ રીતે થયું. પછી સાહેબે અમને બોલાયા અને સાહેબે મારો હાથ પકડ્યો. એ જે હાથ પકડ્યો એ ફિલિંગ હજી પણ મારી આંખ સામે, એ અનુભૂતિ હજી બી જીવંત છે. એવું લાગ્યું એક જણજણાટી વ્યાપી ગઈ આખા બોડીમાં અને એમ એવું લાગ્યું કે બધું જાણે જે અત્યાર સુધી હતું એ છૂટી રહ્યું છે અને તૂટી રહ્યું છે અને એક નવી જાગૃતિ આવી રહી હતી, નવી અનુભૂતિ, એક જે મારાથી એક્સપ્લેન જ ના થાય. મને ત્યારે થયું કે મને શું થઈ રહ્યું છે, કે આ શું છે, આ સાહેબ દાદા જેને હું ફર્સ્ટ ટાઈમ મળું છું પણ કેમ મને એમના માટે આટલો બધો પ્રેમ આવે છે અને હું એમ થઈ ગયું કે ઇટ્સ સમથિંગ ડિફરન્ટ, એક ડિવાઇન વસ્તુ હતી જે થઈ રહી હતી. અને એ વખતે પહેલી વખત એ મારા ગુરુ, મારા સાહેબે મને ટ્રાન્સફોર્મ કરી એક આધ્યાત્મિક લેવલ ઉપર. આમ તો હું બહુ નાસ્તિક હતી, કારણ કે અત્યાર સુધી ભગવાન સાથે ઓલવેઝ આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક ફેસ્ટિવલ એક ભગવાન સાથે સાંકળેલા હોય. એટલે નાનપણથી દર્શન કરવા, કશું પણ બીવડાવે બી ખરા ભગવાનના નામથી કે જો આવું કરીશ ને તો ભગવાન જે દાદા આવું કરશે, ભગવાન આવું કરશે. એટલે એક બીકથી અને એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, પરંપરા પ્રમાણે ભગવાન સાથે જોડાણ ખરું, પણ મનથી ક્યારેય નહીં. બસ દર્શન કરીએ, પૂજન કરીએ, એ બધું બહારથી. પણ સાહેબ દાદાએ એ મારું ભગવાન સાથે એક શ્રદ્ધાની સાથે એક જોડાણ કરાયું. એ મારા ગુરુ ભગવાન સાથે મારો એમણે ઇન્ટ્રો કરાયો, મારા બીઈંગ સાથે મારો ઇન્ટ્રો કરાયો. એ મારા ગુરુ, મારા સાહેબ, જે એમણે મને સ્વામિનારાયણ ભગવાન જોડે એમ જોડી દીધી. મને સ્વામિનારાયણ ભગવાન કોણ છે ને એ પણ નથી ખબર. મારા ઘર, હું આમ જઈને એટલે મારા ઘરમાં કશું એનું હતું જ નહીં. પણ એ ત્યારે ભગવાન માટે પણ એક એવો ભાવ, એક એમ એવું થઈ ગયું કે આ ભગવાન મારા જ છે અને એ હું એમની જ દીકરી છું. હું જે એમની જોડે વાતો કરું છું એ સાંભળે જ છે. હું જે સાહેબને કહું છું ને એ ભગવાન સુધી પહોંચે જ છે. એક એવી અનુભૂતિ, એક એવો વિશ્વાસ આવી ગયો. તો પહેલી વાર મારું જે ટ્રાન્સફોર્મેશન આધ્યાત્મિક લેવલ પર થયું એ મારા સાહેબથી, મારા ગુરુથી થયું. આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને વંદન, ગુરુને નમન. પણ મારે આજે જે ગુરુમાં રહેલા દૈવી ભાવ છે, દિવ્ય તત્વ છે, એમનું પૂજન કરવું છે, એમને નમન કરવું છે. દૈવી એટલે જે પ્રકાશવાન, સુંદર, અતિ સુંદર એક દિવ્ય ભાવ, એને મારે શત વંદન કરવા છે. આખરે તો એ જ છે એમનામાં રહેલો દિવ્ય ભાવ. અહીં મારે એક કવિ નાનાલાલે બહુ સરસ એક કવિતા બનાવી છે જે મારે શેર કરવી છે, જેમાં હું મારા ભાવ મારા ગુરુ પ્રત્યે જે રજૂ કરવા માગું છું. પંક્તિ છે: અદ્ભુતને નિરખીને ધન્ય થવું એ જ અધ્યાત્મ, ધન્ય થઈને અહંકાર શૂન્ય થવું એ જ જ્ઞાન, અહંકાર શૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ, નમનની ભાવનાથી કર્મો કરવા એ જ કર્મયોગ. અદ્ભુતને નિરખીને ધન્ય થવું. અહીં અદ્ભુતમાં હું મારા સાહેબ દાદાને મૂકું છું કે એમને જ્યારે પણ હું જોઉં, જેમને નિરખું, કે સાહેબ દાદા એક વખત આમ સામે પણ આવે, એમની કંઈક વાત થાય તો પણ આમ મનમાં જે બધું ચાલતું હોય ને આમ સ્ટોપ થઈ જાય અને આમ એક મોઢા પર એક સ્માઇલ આવી જાય, એક એવો ભાવ આવી જાય, એક ધન્યતાનો ભાવ કે મારા સાહેબ મારી જોડે છે, હું એમના દર્શન કરી શકું છું અને ભગવાનની કૃપા કે એમની જોડે હું સંકળાયેલી છું. એ ધન્ય ભાવ સાથે જે મારો અધ્યાત્મ યોગ શરૂ થયો, એ અધ્યાત્મ. ધન્ય થઈને અહંકાર શૂન્ય થવું એ જ જ્ઞાન. અહંકાર શૂન્ય બહુ મોટો શબ્દ. અહંકાર શૂન્ય એટલે એવું મનાઈ જાય સાહેબ દાદા છે કે જે કરો છો એ તમે જ કરો છો, કરતા હરતા તમે જ છો, એ મનાઈ જાય. જે થયું એ પણ તમે જ કરાયું, જે થઈ રહ્યું છે એ પણ તમે જ કરાવી રહ્યા છો અને જે થશે એ પણ તમે જોઈ જ લેશો. કે આ બધી ચિંતામાંથી મુક્ત એ મારા સાહેબ દાદા છે. બસ એ જે અહંકાર શૂન્ય થઈને સાહેબ દાદા આજે હું માગું છું કે મારા એ જ્ઞાન યોગનો ઉદય થાય, હું એ રીતે હું અહંકાર શૂન્ય થઈ જાઉં, એ આજે હું ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી પાસે માગું છું.
અહંકાર શૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ. બસ એની સાથે હું આજે જે તમને નમન કરું છું, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વંદન કરું છું, એ મારી ભક્તિ અદા કરું છું, મારો ભક્તિ યોગ અદા કરું છું આજના દિવસે. અને નમનની ભાવનાથી કર્મો કરવા એ જ કર્મયોગ. આ ભાવ સાથે અહંકાર શૂન્ય થઈને કે એ આધ્યાત્મિક લેવલ ઉપર હવે હું જે પણ કર્મો કરું, બધા કર્મો એ જ લેવલ પર કરું અને હવે એ મારી ભક્તિ અદા કરું અને મારા કર્મયોગનો ઉદય થાય. તો આજના દિવસે સાહેબ દાદા, આ ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર મારે તમને કશું અર્પણ કરવાનું, એના બદલે હું તમારી પાસે માગું છું એઝ અ દીકરી કે હું આ રીતે મારો કર્મયોગ શરૂ થાય, આ અહંકાર શૂન્ય થઈને બધું મનાઈ જાય, એક એવી અવસ્થા આવી જાય કે તમે જ છો ને તમે જ બધું કરી રહ્યા છો. તો એ જ સાથે કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવાન સાહેબ દાદાની જય જય જય. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા, સદગુરુ સંતો હરિભક્તોના ચરણોમાં કોટી કોટી વંદન. અને આ પાવન પર્વે ગુરુનો મહિમા ગાવાની તક આપી, સેવા આપી, તે બદલ પૂજ્ય ભાવેશ કુમારનો ખૂબ ખૂબ આભાર. સાહેબ દાદા આપણને ગુરુ શબ્દનો અર્થ એવી રીતે સમજાવે છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે સાચા ગુરુ. સાહેબ દાદા આપણને એવી જ રીતે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. સાહેબ દાદા શ્રીજીનું સાક્ષાત સ્વરૂપ પૃથ્વી પર આપણી વચ્ચે વિચરી રહ્યું છે એવું આપણને સૌને મનાઈ ગયું છે. આપણને એનું જાણપણું છે, છતાં પણ આપણે એ એટલી સરળતાથી અને એટલા દાસત્વ ભાવથી આપણી સાથે વર્તે છે ને, તો આપણાથી અમુક વાર એ વિસરાઈ જાય છે કે સાહેબ દાદા કોણ છે. અને એટલા માટે આપણને સદગુરુ સંતો હંમેશા એ રિમાઇન્ડ કરાવે છે, આપણને એ સમજણ આપે છે. જેમ રાજા હોય તો એ એના કુંવર પાસે જાય ને તો રાજા તરીકે એને પ્રેમ ના કરે, એને એના દીકરા તરીકે પ્રેમ કરે. તો રાજા તરીકે પ્રેમ કરે તો સત્તા બતાવે તો પ્રેમ ના કરી શકે. એવી રીતે સાહેબ દાદા જો એમનું સામર્થપણું એની સાથે આપણને એ બતાવે ને તો આપણે એમની એટલા નજીક ના જઈ શકીએ. એના બદલે એ આપણી વચ્ચે આપણા જેવા થઈને, ભલે ને વડીલ હોય, યુવક હોય કે બાળક હોય, સાહેબ દાદા બધાની સાથે એમની જેવા થઈને રહેશે. એટલે એટલી આનંદ મસ્તી કરાવે, એટલી લીલાઓ કરે ને આપણને એટલી સ્મૃતિ આપે કે આપણને ક્યારેય એ વસ્તુની એ જ નથી થતી કે સાહેબ દાદા કેટલા મોટા છે. અને આમ જોઈએ ને કે સાહેબ દાદા આપણા બધા જ્યારે વિચરણમાં આવે, આપણે મંદિરે જઈએ તો બધાએ જોયું હશે કે એટલું એનાથી બધાને પૂછે, રાઈટ, કે ફોન આવ્યો હોય આપણી ઉપર કે મંડળમાં બધા કેમ છે, આની તબિયત કેમ છે, આને મળવા ગઈ હતી, એવું. તો એવું સાહેબ દાદા કેમ બધાને એવું કેમ કરાવે છે? એમને બધા વચ્ચેના સુહૃદ ભાવ દ્રઢ કરાવવો છે. અહીંયા કેલિફોર્નિયામાં છે ને રેડવુડ ટ્રીઝ છે. તો રેડવુડ ટ્રીઝ બધા ઘણા તો લાઈક 3,000-4,000 વર્ષ જૂના હશે, પણ એટલા ઊંચા અડીખમ ઊભા છે હજી. એટલા સ્ટોર્મ આવ્યા હશે, અર્થક્વેક આવ્યા હશે, પણ સ્ટીલ ધે આર ધેર. સાયન્ટિસ્ટની રિસર્ચ એવું કહે છે કે રેડવુડ ટ્રીના રૂટ છે ને બહુ ઊંડા ના જાય, દે સ્પ્રેડ લાઈક બ્રોડલી. એટલે એક ટ્રીનું રૂટ બીજા ટ્રીના રૂટથી કનેક્ટ થાય, એવી રીતે જોઈન્ટ થાય. એટલે ગમે તેવા સ્ટોર્મ આવે, બધું આવે ને તો દે સ્ટીલ સ્ટેન્ડ ટુગેધર. અને ગમે તે થાય બધી પરિસ્થિતિમાં સ્ટીલ દે આર ધેર સ્ટેન્ડિંગ. એટલે સાહેબ દાદાને આપણી પાસે એવું કરાવવું છે કે ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ આવે. અત્યારે કોવિડનો જ દાખલો લો કે આટલી મોટી મહામારી આવીને ગઈ, પણ સ્ટીલ આપણે આ ફોન સભાઓથી ને એ બધાથી સાહેબ દાદાના માર્ગદર્શનથી એટલા બધા જોડાયેલા છીએ કે બધાને એમને એક સાથે એક મના કરીને રાખવા છે કે
કશું પણ થાય તો આપણે બધા એકબીજાના સુખે સુખી ને એકબીજાના દુઃખે દુઃખી. એ આપણી પાસે એવું ભગવાન જે અલૌકિક સ્થિતિ છે ને સાહેબ દાદાની, કે જે ભગવાનને ધારીને રહેશે, બધાના લાઈક હૃદયમાં ભગવાન આપવા છે એમને, આપણને એવું એમને આપણી પાસે કરાવવું છે. સાહેબ દાદા વારે તહેવારે કે ગમે ત્યારે લાઈક અહીંયા બે એરિયામાં જ્યારે દ્વારકેશ લાલજી મહારાજની પધરામણી થઈ હોય, આધ્યાત્માનંદ સ્વામીની પધરામણી થઈ હોય કે દિનકર અંકલની પધરામણી થઈ હોય, તો એ અચૂક આપણને ફોન કરીને બધાને જણાવશે કે બધા દર્શને જજો, યથાશક્તિ સેવા મૂકજો. તો કેટલી એમના હૃદયની વિશાળતા છે કે ગમે તે હોય પણ તમે બધાને સાથે લઈને ઉપર ઉઠવાનું છે. એવી રીતે લાઈક વસુદેવ કુટુંબકમની ભાવના છે સાહેબ દાદાની. બધાની સાથે એટલા પ્રેમથી વર્તે છે, એટલું બધાને એવું લાગે કે પોતાના છે સાહેબ દાદા. દરેક વ્યક્તિને લાગે કે સાહેબ દાદા મારા છે. પછી દરેક વ્યક્તિને એ સંબંધ આપે છે ને, એ પણ એમની એક અનોખી રીત છે. each and everyone has different experience. The way Sahib Dada talks to the person and જે રીતે એમની સાથે એમનો સંબંધ છે. મારો પોતાનો અનુભવ કહું તો હું આઈટીસીમાં સાહેબ દાદાને મળી, હું ભણવા ગઈ, ત્યાં આગળ સાહેબ દાદાના દર્શન થયા, અને પછી ત્યાંથી લઈને અમેરિકા હું આવી અને રાજાભાઈ સુનીતા ભાભીની સાથે રહી અને ત્યાં લાઈક માવતર તરીકે આપ્યા. ક્યારેય એવું લાગ્યું નથી કે સંબંધ છે, એક મા બાપ છે ને એવી રીતની ફિલિંગ હતી મારી એમની સાથે. એટલે છે જ, પણ દેટ્સ હાઉ ધ રિલેશન આપ્યો છે મને. પછી અહીંયા આગળ સંતો પણ એવી રીતે આપ્યા કે ત્યાં બેરિસ્ટર દાદા, જયેશ મામા, અરવિંદ અંકલ, દરબાર સાહેબ, બધા સંતો, કે એવો એક ભાવ છે કે ક્યારેય એવું નહીં લાગ્યું કે યુ કેન નોટ ટેલ ધેમ. કશું પણ પરિસ્થિતિ એવી હોય કે તરત સંતોને તમે કહી શકો કે આવી છે ને અત્યારે જરૂર છે કે આ છે, એટલો હક કરીને તમે કહી શકો. અહીંયા કેલિફોર્નિયામાં મૂવ થવાનું થયું તો અહીંયા પણ ભાવેશ કુમારને, છાયાબેન એવી રીતે માવતર આપ્યા. અમે મોટેલમાં જોબ કરતા હતા તો અનિલભાઈ રંજન ભાભીને પણ એવી રીતે અમારી સાથે સંબંધ માવતર જેવો આપ્યો. એટલા આખું મંડળ, શિલ્પાબેન, હર્ષાબેન, પ્રતીક્ષાબેન, બધા લાઈક કહેવાય કે મારાથી મોટા છે પણ બધા એટલા ફ્રેન્ડની જેમ રહીએ છીએ. એવી રીતે બધાની સાથે એકદમ હરીમળું, જાણે કુટુંબ જ છે મારું અહીંયા, એવી રીતનો સંબંધ આપ્યો છે સાહેબ દાદાએ. જ્યારે ઇન્ડિયા મારું લગ્ન થયું ને, તો લગ્ન પછી સાહેબ દાદા અશ્વિન દાદાની સાથે અમને પંચતિથિ માટે લઈ ગયા. કમળાબા, વિમળાબા, સુનીતા ભાભી, દીકરીઓ બધા સાથે. તો ત્યાં ગયા ને ત્યારે ગઢડા અમે જતા હતા, તો એટલી સરસ સ્મૃતિ આપી હતી એ વખતે સાહેબ દાદાએ, કે ડ્રાઈવ કરતા હતા ત્યારે સાહેબ દાદાએ કીધું કે એમણે પુલ ઓવર કરાવી ગાડી, તો બધા ઉતર્યા ગાડીમાંથી. ત્યાંથી તમે જુઓ ને તો ગઢડાના મંદિરના દર્શન થતા હતા, આમ ટેકરા પર હોય ને એવી રીતે રસ્તા ઉપરથી. તો આમ સરસ બતાવ્યું કે જુઓ ત્યાં દર્શન કરો મંદિરના. અને દર્શન કર્યા અમે બધા, અને પછી એવું બોલ્યા કે આપણું એલનટાઉનનું મંદિર થશે ને એના આવા દર્શન થશે. એ સ્મૃતિ એટલી યાદ હતી. અને પછીના વર્ષે એલનટાઉનનું મંદિર થયું. હજી ત્યાં સુધી પણ એ મગજમાં નહોતું આવતું, પણ જ્યારે સુનીતા ભાભીને રાજાભાઈ પેન્સિલ્વેનિયા મૂવ થયા ને, પછી જ્યારે ભાભીના ઘરેથી મંદિર આવીએ ને ત્યારે દર્શન થાય એવા મંદિરના. અને એ વખતે સ્મૃતિ થઈ આવી કે જે રીતે સાહેબ દાદાએ ગઢડા મંદિરના દર્શન કરાવ્યા હતા ને, એવા આ એલનટાઉન મંદિરના દર્શન થાય છે અહીંયા. પછી બીજું જોઈએ તો સાહેબ દાદા એટલું આમ દરેક પ્રસંગે, જીવનના દરેક પ્રસંગે, દરેક સ્ટેપ પર મને એવું લાગે છે કે જ્યારથી હું
અમેરિકામાં આવીને સિન્સ ધેટ ડે હી હેઝ ટેકન કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી ઓફ મી. કશું પણ થાય, ઇન્ડિયામાં હતા ત્યારે અશ્વિન દાદાને પૂછીને કરવાનું, અહીંયા આવ્યા તો પણ કશું થાય તો અશ્વિન દાદાને પૂછીને કરવાનું. એટલે દરેક જગ્યાએ માવતર આપ્યા છે કે ક્યાંય કશેય આઘા પાછા ના થવાય, ક્યાંય કશે અટવાઈ ના જવાય. અને અમેરિકામાં રહ્યા ને તો હસુ પપ્પા મમ્મી હતા, પણ મને ને ચેતનને લગ્ન પછી પણ સુનીતા ભાભીને રાજાભાઈ સાથે જ રહેવા દીધા. તમે એનું રીઝન કેમ, બધાને એવું લાગે કે કેમ રાખ્યા હશે, પણ ભાભીને મોટા ભાઈ ગમે તે થાય ને, એમનું ન્યુયોર્ક રહેતા હતા ને, એક અડધો દિવસની રજા મળે સન્ડે આફ્ટરનૂન 2 વાગ્યા પછી. એટલો ટાઈમ હોય તો એમ એવું થાય કે ચલો બીજું કશું કરવા, પણ એટલો અડધો દિવસ એ ન્યુયોર્કથી પોકોનો ડ્રાઈવ કરીને જાય સભા કરવા માટે. અને ભાભી તો એટલું કુકિંગ પણ અહીંયાથી કરીને ગયા હોય, ત્યાં જઈને પણ કરતા હોય, ઇવન ગાડીમાં પણ કેટલું કંઈ ને કંઈ સેવા ચાલુ હોય એમની. એટલે એકદમ સત્સંગ માટે જ જીવન છે. કશું સત્સંગને સિવાય કશે આડે બીજે કોઈ જગ્યાએ એમની વૃત્તિ જ નહીં, જીવનનું ધ્યેય જ એ છે. કદાચ એ શીખવાડવા માટે જ પહેલેથી મને ચેતનને ત્યાં એમની સાથે રાખ્યા હશે. અને થેન્ક્સ ટુ ધેટ કે એને લીધે થઈ અને એમના જેવું જીવન જીવતા થઈએ અમે, કે અમારા જીવનનું ધ્યેય સત્સંગ બની રહે, બાળકોનું સિંચન એવી રીતે કરી શકીએ જે રીતે મોટાભાઈને ભાભીએ કર્યું છે. અને અહીંયા મંડળમાં બધા સાથે સુરતભાવ એકતા બન્યા રહે, વડીલોની સેવા થાય અમારાથી, અમારા સાથી જે બધા છે એમને પૂરતો સહકાર આપી શકીએ, અને જે નાના છે એને એટલી જ પ્રેમને હૂંફ આપી અને તમારી આજ્ઞામાં જીવાય અને તમારો રાજીપો પ્રાપ્ત થાય, એ જ આજના દિવસની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ગુરુના હૃદયને સ્પર્શી જાય ને, અને દરેક શિષ્ય મુક્તોના હૃદયને સ્પર્શે એવા મહિમાગાન થયા. જીવન પથ પર ચાલતા શીખવે ને તે ગુરુ. આપણે મહિમાગાનમાં સાંભળ્યું અને અનુભવ્યું કે જીવન પથ પર જે ચાલતા શીખવે ને એ ગુરુ, ધૈર્યતાના પાઠ શીખવે એ ગુરુ, સંકટમાં પણ હસતા શીખવે તે ગુરુ, સંકટમાં પણ હસતા શીખવે તે ગુરુ, દરેક પથ પર છાંવ બને તે ગુરુ, અને ચરણ વંદના કરવા આ મસ્તક હંમેશા ઝૂકે તે સંત ભગવંત સાહેબજી આપણા સૌના ગુરુ. ગુરુ ભક્તિ અનેક સ્વરૂપે કરી શકાય. શ્રવણ, મનન, કીર્તન, આરાધના, સાંસ્કૃતિક ઝલક. આપણે પ્રભુને પુષ્પો અર્પણ કરીએ છીએ, એમ આપણી કલા અર્પણ કરી અને ગુરુ ભક્તિ કરી શકાય. ગુરુને પુષ્પો અર્પણ કરીએ છીએ, એનાથી આપણા મનમાં અર્પણ કરવાના ભાવ જાગૃત થાય છે. આપણા પરિશ્રમથી આ જીવનમાં જે પ્રાપ્ત થયું છે ને, એમાંનું થોડુંક બીજાને પણ અર્પણ કરતા રહીએ, અને આપણી મહેનતનું ફળ, આપણા પરિશ્રમ, આપણી કીર્તિ, આપણા પ્રયાસોનું ફળ માત્ર આપણા સુધી સીમિત ન રહે, પરંતુ અન્યોને પણ એ પ્રાપ્ત થાય એવી સદપ્રવૃત્તિઓ હંમેશા કરતા રહીએ. કારણ કે સૌ પરમાત્માના જ સંતાન છે અને સૌ સાહેબજીના ભક્તો અને મુક્તો છે. આવો આપણે ગુરુ ભક્તિમાં લીન થઈએ, સૌનું સ્મરણ કરીએ અને શ્રવણ, મનન, કીર્તન અને સાંસ્કૃતિક ઝલક સાથે ગુરુ પ્રત્યે આપણો અહોભાવ પ્રગટ કરીએ. આવો સાથે મળીને આપણે આ કીર્તન, સાંસ્કૃતિક ઝલકના સાક્ષી બનીએ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. गुरु ऋण चुकाने का ये अवसर पाया है, गुरु ऋण चुकाने का ये अवसर पाया है.
अमृत का सागर हमरे द्वार पे आया है। अमृत का सागर हमरे द्वार पे आया है। गुरु ऋण चुकाने का ये अवसर पाया है। गुरु ऋण चुकाने का ये अवसर पाया है। जो भी है सब तेरा दिया है, हम सब ने ये जान लिया है। जो भी है सब तेरा दिया है, हम सब ने ये जान लिया है। डर को हमने छोड़ दिया है, डर को हमने छोड़ दिया है। प्रगट रूप में तू जो मिला है, प्रगट रूप में तू जो मिला है। गुरु ऋण चुकाने का ये अवसर पाया है। जीवन का जब सारथी तू है, प्रभु भक्ति का राह भी तू है। जीवन का जब सारथी तू है, प्रभु भक्ति का राह भी तू है। तन मन धन चरणों में समर्पित, तन मन धन चरणों में समर्पित। दिल में मूरत तेरी अंकित, दिल में मूरत तेरी अंकित। गुरु ऋण चुकाने का ये अवसर पाया है। धारक परम प्रकाशक, महिमा निश दिन गाते रहे। श्री जी धारक परम प्रकाशक, महिमा निश दिन गाते रहे। कर्म वचन मन से जीव जोड़ के, कर्म वचन मन से जीव जोड़ के, सुख परम का पाते रहे। सुख परम का पाते रहे। गुरु ऋण चुकाने का ये अवसर पाया है। चुकाने का ये अवसर पाया है। अमृत का सागर हमरे द्वार पे आया है। अमृत का
सागर हमरे द्वार पे आया है। गुरु ऋण चुकाने का ये अवसर पाया है, अवसर पाया है, ये अवसर पाया है, ये अवसर पाया है। गुरुदेव आपके चरणों का मैं पूजन करने आया हूँ। गुरुदेव आपके चरणों का मैं पूजन करने आया हूँ। चरणों में भेंट चढ़ाने को, चरणों में भेंट चढ़ाने को खुद ही को लेकर आया हूँ। गुरुदेव आपके चरणों का मैं पूजन करने आया हूँ। के जल से चरण धोई श्रद्धा भक्ति चंदन अर्पूं, श्रद्धा भक्ति चंदन अर्पूं। नैनों के जल से चरण धोई श्रद्धा भक्ति चंदन अर्पूं, श्रद्धा भक्ति चंदन अर्पूं। ये सुमन पुष्प चरणों पे धरा बुद्धि सुमूल नैवेद्य धरूं, बुद्धि सुमूल नैवेद्य धरूं। निर्मल वैराग्य विवेक रूप से रूप दिखाने आया हूँ। निर्मल वैराग्य विवेक रूप से रूप दिखाने आया हूँ। गुरुदेव आपके चरणों का मैं पूजन करने आया हूँ। श्री वासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारण नामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। साहिब जी त्वं नमामि, श्री साहिब जी त्वं नमामि। इस चित्त दिए में ज्ञान अर्घ्य से त्रिगुणी बाट भिगा लाया, त्रिगुणी बाट भिगा लाया। इस चित्त दिए में ज्ञान अर्घ्य से त्रिगुणी बाट भिगा लाया, त्रिगुणी बाट भिगा लाया। योगाग्नि से प्रगटी ज्योति इन चरणों तक तो ले आया, इन चरणों तक तो ले
दिए में ज्ञान अर्घ्य से त्रिगुणी बाट भिगा लाया। योगाग्नि से प्रगटी ज्योति इन चरणों तक तो ले आया। मम हृदय थाले की सोहम ज्योति से आरती करने आया हूँ। मम हृदय थाले की सोहम ज्योति से आरती करने आया हूँ। गुरुदेव आपके चरणों का मैं पूजन करने आया हूँ। चरणों में भेंट चढ़ाने को खुद ही को लेकर आया हूँ। पूजन करने आया हूँ, मैं अर्चन करने आया हूँ। खुद ही को लेकर आया हूँ। नमामि साहिब जी। नारायणी सेनान अम योगी ना युवान साहिब जी ना वचने डीकम जीववाना रमानो। नारायणी सेनान अम योगी ना युवानो साहिब जी ना वचने डीकम जीववाना रमानो। अक्षर छिए पुरुषोत्तमनी उपासना धरनारा सुरद सेवक थईने राजी साहिब ने करनारा। अक्षर छिए पुरुषोत्तमनी उपासना धरनारा सुरद सेवक थईने राजी साहिब ने करनारा। नारायणी सेनान अम योगी ना युवानो साहिब जी ना वचने डीकम जीववाना रमानो। देह मारा राखी निरामय व्यसन कुसंग नित्यागी मात पिता करे गौरव एवा सद्गुण नानुरागी। देह मारा राखी निरामय व्यसन कुसंग नित्यागी मात पिता करे गौरव एवा सद्गुण नानुरागी। परिवार मां संप एकता सुहृद भाव भरनारा अक्षर छिए पुरुषोत्तमनी उपासना धरनारा। परिवार मां संप एकता सुहृद भाव भरनारा अक्षर छिए पुरुषोत्तमनी उपासना धरनारा।
સમૂચી મહેનત સાથે બને પ્રભુના નેમ રાખીએ ઊંચી ગુરુજનની દઈ આદર ગ્રહ્ય વિદ્યા સગળી સમૂચી મહેનત સાથે બડે પ્રભુના નેમ રાખીએ ઊંચી સત્યનિષ્ઠને રહી પ્રમાણિક આળસને હરનારા સુરત સેવક થઈને રાજી સાહેબને કરનારા સત્યનિષ્ઠને રહી પ્રમાણિક આળસને હરનારા સુરત સેવક થઈને રાજી સાહેબને કરનારા ગુરુ સભા છે યોગ્ય વચન હમ જીવનનું વરદાન સેવા સુમિરન સંત સમાગમ સઘળા ફતેહ નિશાન ગુરુ સભા છે યોગ્ય વચન હમ જીવનનું વરદાન સેવા સુમિરન સંત સમાગમ સઘળા ફતેહ નિશાન સદગુર સંતો વિમલ અમારા જીવનની ઘડનારા અક્ષર છીએ પુરુષોત્તમની ઉપાસના ધરનારા નારાયણી સેનાના અમે યોગીના યુવાનો સાહેબજીના વચને ડીકમ જીવવાના અરમાનો નારાયણી સેનાના અમે યોગીના યુવાનો સાહેબજીના વચને ડીકમ જીવવાના અરમાનો સ્વામી મહારાજની જય. झूमे पवन नाचे गगन, झूमे पवन नाचे गगन. देखो ऐसी चली पुरवाई हो, देखो ऐसी चली पुरवाई गुरु से गड़ी मिलन की आई गुरु से गड़ी मिलन की आई. देखो खुशियों की बदली छाई, ओ देखो खुशियों की बदली छाई गुरु से गड़ी मिलन की आई गुरु से गड़ी मिलन की आई. कब से था मुझे इंतजार, कब पाऊंगा गुरु का प्यार. कब से था मुझे इंतजार, कब पाऊंगा गुरु का प्यार. कब भाग्य प्रबल होगा मेरा जीवन सफल होगा.
पाऊंगा, उनके दर्शन पाऊंगा, जीवन को धन्य बनाऊंगा। उनको मन में बसाया है, उनसे लव में लगाऊंगा। ओ मैंने प्रभु से लगन लगाई, हो मैंने प्रभु से लगन लगाई। गुरु से गड़ी मिलन की आई, गुरु से गड़ी मिलन की आई। हो देखो कैसी चली पुरवाई, हो देखो कैसी चली पुरवाई। गुरु से गड़ी मिलन की आई, गुरु से गड़ी मिलन की आई। ओ देखो खुशियों की बदली है छाई, हो देखो खुशियों की बदली छाई। गुरु से गड़ी मिलन की आई, गुरु से गड़ी मिलन की आई। गुरु से गड़ी मिलन की आई, गुरु से गड़ी मिलन की आई। સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. ગુરુ પૂર્ણિમાના સર્વને ભાવભર્યા પાય લગન સાથે જય શ્રી સ્વામિનારાયણ. ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલું તમને. ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલું તમને. જીવન આધાર દિન બંધુ, ગુરુજી નહીં ભૂલું તમને. જીવન
ગિરિમાં ગુરુજી નહીં બોલો તમને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં બોલો તમને જીવનના ધમ પછાડામાં અગર મૃત્યુ બિછાનામાં જીવનના ધમ પછાડામાં અગર મૃત્યુ બિછાનામાં અગર મૃત્યુ બિછાનામાં અગર મૃત્યુ બિછાનામાં મરણના શ્વાસ લેતા પણ ગુરુજી નહીં બોલો તમને મરણના શ્વાસ લેતા પણ ગુરુજી નહીં બોલો તમને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં બોલો તમને દુઃખોના ડુંગરો તૂટે કદી આખું જગત રૂઠે દુઃખોના ડુંગરો તૂટે કદી આખું જગત રૂઠે કદી આખું જગત રૂઠે કદી આખું જગત રૂઠે પરંતુ પ્રાણના ભોગે ગુરુજી નહીં બોલો તમને પરંતુ પ્રાણના ભોગે ગુરુજી નહીં બોલો તમને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં બોલો તમને પૂરા મન મંદિરે સ્વામી પછીથી ક્યાં જવાના છો પૂરા મન મંદિરે સ્વામી પછીથી ક્યાં જવાના છો પછીથી ક્યાં જવાના છો પછીથી ક્યાં જવાના છો દીવાનો દાસ રસિક કહે છે ગુરુજી નહીં બોલો તમને દીવાનો દાસ રસિક કહે છે ગુરુજી નહીં બોલો તમને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં બોલો તમને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં બોલો તમને જીવન આધાર દિન બંધુ ગુરુજી નહીં બોલો તમને જીવન આધાર દિન બંધુ ગુરુજી નહીં બોલો તમને ગુરુજી નહીં બોલો તમને ગુરુજી નહીં બોલો તમને સહજાનંદ સ્વામી મહારાજની જય જય સ્વામિનારાયણ. ભજન કીર્તન સાંસ્કૃતિક ઝલક. ભજન કીર્તન અને સાંસ્કૃતિક ઝલક દરેકના ચહેરા થઈ રહ્યા છે મલક 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 મલક. સાચી વાત ને? ચહેરા મલકે છે મહિમા ગાનથી અને એટલે જ મનમાં વિચાર આવે છે કે ગુરુના આશીર્વાદ એ વિશિષ્ટ છે ઉપહાર. ગુરુના આશીર્વાદ એ વિશિષ્ટ છે ઉપહાર. ગુરુને વંદન એટલે પરમાત્માને પ્યાર. ગુરુના આશીર્વાદ એ વિશિષ્ટ છે ઉપહાર અને ગુરુને વંદન એ પરમાત્માને પ્યાર. ગુરુ
વશિષ્ઠ ના હોય અને ના હોય વિશ્વામિત્ર, ગુરુ વશિષ્ઠ ના હોય અને ના હોય વિશ્વામિત્ર, તો શું રામ બની શકે પ્રેરણાદાયી ચરિત્ર? ગુરુની વંદના બદલે ભાગ્ય અને લેખ, ગુરુની વંદના જ બદલે ભાગ્ય અને લેખ, પરમાત્માના દર્શન ગુરુની આંખે દેખ. અને સંત ભગવંત સાહેબજીએ આપ્યો છે પ્રેમ ભરપૂર, ભક્તોના હૃદયમાં ગુંજે સ્વામિનારાયણના સૂર. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પ્રભુ સાથેનો સાચો સેતુ બનાવે છે ગુરુ સંત ભગવત સાહેબજી. એક નાનકડી વાત યાદ આવી ગઈ કે એક મહાત્માજીને એક વસ્ત્ર ભેટમાં અપાયું. વસ્ત્ર બહારથી મુલાયમ, અત્યંત કિંમતી લાગે, પરંતુ વસ્ત્ર અંદરથી થોડુંક સાધારણ, થોડુંક ખરબચડું. વસ્ત્ર પહેરવાનું હતું, મુલાયમતા બહારથી દેખાય અને સાધારણ વસ્ત્ર શરીરને સ્પર્શે. પણ બીજે દિવસે મહાત્માએ એ વસ્ત્ર પહેર્યું, ઊંધું પહેર્યું, એટલે કે જે સાધારણતા વસ્ત્રની હતી એ બહાર ગઈ અને મુલાયમતા હતી એ અંદર શરીરને સ્પર્શી. જેને વસ્ત્ર ભેટ આપ્યું હતું એણે પૂછ્યું કે મહાત્મા, તમે વસ્ત્ર ઊંધું પહેર્યું છે, મુલાયમતા બહાર દેખાવી જોઈએ અને સાધારણતા અંદર હોવી જોઈએ. ત્યારે મહાત્માજીએ સુંદર જવાબ આપ્યો કે મુલાયમ જે છે, જે મલમલ છે ને, એ આપણા શરીરને, આપણા આત્માને સ્પર્શવી જોઈએ. વસ્ત્ર આત્મા માટે, શરીર માટે છે, બહારના દેખાવા માટે નહીં. બહારના દેખાવામાં મુલાયમતા હોય પણ અંદર સાધારણતા હોય તો એ જીવન જીવવું શા કામનું? કેટલી અદ્ભુત વાત! સંત ભગવંત સાહેબજીની કૃપા આપણને આ જ શીખવે છે કે અંદરથી મુલાયમ રહીએ, અને અંદરથી મુલાયમતાનો સ્પર્શ જે બીજાને થાય ને, એ બીજાના ગુણ પ્રગટાવે અને જીવનમાં પરિવર્તન લાવે. આવો જીવનમાં પરિવર્તન લાવે એવા મહિમાગાન સાંભળીએ અને આપણા વડીલોના, સત્સંગીજનોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ પૂર્ણિમા. પૂર્ણ એવા આપણા ગુરુમાં સંપૂર્ણ સમર્પણ. અને જ્યારે સમર્પણની વાત આવે ત્યારે સ્વને અર્પણ કરવાનો ભાવ. હું, મારું, મારાપણું, પોતાપણું, જે મારું અસ્તિત્વ છે તેને પ્રભુમાં ઓગાળવાનો ભાવ. અને આમે જોવા જઈએ તો મારું તો છે ને સમજણનું અંગ છે અને સાથે પ્રીતિનું. હવે જ્યારે સમજણનું અંગ હોય ત્યારે બુદ્ધિ તો આડી આવે જ. અને જ્યારે ગુરુના ચરણોમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ જે અર્પણ કરીએ, કહેવાય છે ને કે તારા ચરણે શીશ નમાવું, ત્યારે ગુરુને સહજ રીતે એક પ્રાર્થના થાય છે કે પ્રભુ જે કાંઈ પણ મને દોષ ભાવ જે નડે છે તે પ્રભુ દૂર કરજો. આમ જોવા જઈએ તો ભજન કેટલું આરામથી ઇઝીલી ગાઈ લેવાય છે. લો જીવન અર્પણ મન, પણ એ પ્રમાણે ખરેખર જીવાય છે ખરું? મનને જોઈએ તો આમ તો એ કોઈ શરીરનો ભાગ જ નથી, એ તો એક ભૂમિકા છે. અને છતાં પણ બધું કંટ્રોલ થાય છે તે મનથી થાય છે. સત્તા બધે મનની ચાલે છે, પણ એ મનની સત્તાને આત્મસત્તા રૂપે વર્તાવવું હોય તો કેન્દ્ર સ્થાને કરતા હરતા મારા મહારાજ, મારો પ્રભુ. હમણાં તો કથા વાર્તામાં ઘણા બધા શબ્દો આપણે સાંભળ્યા. દાસસ્ય દાસોસ્મી, નિર્દોષ ભાવ, મનુષ્ય ભાવ, સંપસુરદ ભાવ, એકતા, મારા ગુરુ હરિની પ્રસન્નતા. શબ્દ ભંડોળ સારો લાગે છે, ઘણો ભેગો કર્યો, સાંભળવામાં સારા લાગે છે. પણ આમ જોવા જઈએ તો દરેક
શબ્દ ઉપર જો મનન ચિંતન કરીએ તો ઘણા ઊંડા ઉતરી જવાય એવું છે એમાં. અને જે આપણને સાહેબ દાદાએ આપ્યું છે તે અત્યારે તો બધા આપણે દાસ 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 કહીએ છીએ, પણ ખરેખર દાસ થવું એ તો એક ભક્તિની પરાકાષ્ઠાની વાત છે. કારણ કે દાસને તો કોઈના દોષ જોવાનો અધિકાર જ નથી અને છતાંય દેખાઈ જાય છે. દાસપણું રાખવું એટલે કે કદી કોઈના દોષ ન જોવા એ તો બરોબર છે, પણ એના માટે પાયાની જે વાતો છે જે જીવનમાં ઉતારવાની છે, એક તો કરતા હરતા તે મારા મહારાજ. પ્રભુ જે કાંઈ પણ થાય છે, થયું છે, થશે, તેના પ્રેરક પ્રવર્તક સર્વ કરતા આપ છો. બધું જ કરનારા આપ છો. જેને અમે દુઃખ મુશ્કેલી કે મૂંઝવણ માન્યા છે તેના હરતા પણ આપ જ છો. જો કરતા હરતાપણાનો ભાવ સંપૂર્ણપણે ભગવાનમાં હોય તો તે થઈ એની પહેલી કન્ડિશન. બીજું, હું તે બ્રહ્મ કહીએ છીએ, હું તે અક્ષર, પણ મહારાજ મારા ભગવાન તે અંતર્યામી છે. મારા હૃદયમાં જે બેઠા છે, હૃદય મંદિરમાં બેઠા છે, તેમાં પણ ભગવાન છે. આજુબાજુના જે ચૈતન્યો છે તે સર્વમાં પણ ભગવાન છે. ઘણી વખત વાત થાય ને હું દીકરીઓને કહું કે કાંઈક થયું હોય ને કહું કે દાદાને ફોન કરીને જણાવી દે કેવું કંઈક, તો એ કહે કે આને કરનારા પણ એ છે, પ્રેરણા ઝીલનારા પણ એ છે, તો એમને તો બધી ખબર જ છે. અંતર્યામી એ છે જ, જે આજની યુવા પેઢી કેટલું સહજતાથી એનો સ્વીકાર કરી લે છે. જાણે અજાણે આપણામાં હજી એવો ભાવ આવી જાય છે કે આપણે ચલો દાદાને ફોન કરીને જણાવીએ કે દાદાને ફોન કરીને પૂછીએ, પણ જો ખરેખર અંતર્યામી માનતા હોય તો આપણામાં તો છે જ. પ્રગટ કહીએ છીએ, જીવનમાં પ્રગટાવવાના છે છતાંય. અને ત્રીજું, કારણના કારણ એ જ છે. ધારો કે આજે કંઈક થયું અને કંઈક કામ આપ્યું આપણે ઘરની કોઈક વ્યક્તિને અને એનાથી કામ નહીં થયું, ત્યારે સહજ રીતે એક દોષ દેખાઈ જાય છે કે ત્યાં કેમ નહીં કર્યું. પણ કારણ એ નથી કે એણે નથી કર્યું. કારણનું કારણ એ જુદું છે. કારણનું કારણ એ છે કે મહારાજની ઈચ્છા નહોતી કે એને નહોતું કરવું. ત્રણેય વસ્તુઓને જો સંકલિત કરીએ, અંતર્યામી મારા મહારાજ, કારણના કારણ એ છે મારા મહારાજ, અને કરતા હરતા તે મારા મહારાજ, ત્યારે સર્વમાં નિર્દોષ ભાવ આવે. ત્યારે સામેવાળી વ્યક્તિમાં દોષ ન દેખાય. અને જ્યારે અપેક્ષા રાખીએ છીએ ને, ત્યારે જ એ વસ્તુ જ્યારે એ પ્રમાણે ન થાય ને, ત્યારે તે વ્યક્તિનો દોષ દેખાય છે. તો પ્રભુ, આજે તો ખાસ આપના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે બસ કોઈનો આવી રીતે દોષ ન દેખાય. પ્રભુ, સર્વને નિર્દોષ મનાય જે આપને કરાવવા છે તે. અને અમારા જીવનમાં જો જોઈએ તો દાદાએ કેવી રીતે કામ કર્યું. પહેલાં તો આપણે ઘર મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ પધરાવી, મહારાજની મૂર્તિ પધરાવી, ઘરને મંદિર કર્યું, અને પછી શ્રૃંગાર શરૂ થયા મહારાજના બીજા પ્રગટ સ્વરૂપોના. ઘર મંદિરમાં
સભાઓ શિબિર થતી થઈ. અને જ્યારે દર્શન ઠાકોરજી શૃંગારના મોકલીએ ત્યારે પ્રાર્થનાઓ પણ લખાતી થઈ. એ પણ મહારાજનું કરવું તે. સવારનો થાળ, સાંજનો થાળ, આરતી, આ બધું, અને સાંજે રાત્રે શયન. પહેલાં એવું થતું કે રાત્રે મિત્રોના ઘરે ગયા હોઈએ, બેઠા હોઈએ, 12 એક વાગ્યા સુધી વાતો ચાલે, ગોસિપ ચાલે, પ્રેસિડેન્ટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના ઉપર દરેકના પોતપોતાના વિચાર, મંતવ્યો રજૂ થાય. પણ હવે જ્યારે સમય થાય ત્યારે ઊભા થઈને ઘરે આવી જવાનું, કારણ કે ઠાકોરજી મહારાજને પોઢાડવાના છે. રાત્રે પણ મનમાં વિચારો ઘણી વખત આવે, ઠાકોરજીને કાલે શું પહેરાવીશું, મહારાજને કયા વસ્ત્રો ધારણ કરાવીશું, કયા અલંકારો ધારણ કરાવીશું, મહારાજની શું ઈચ્છા હશે. જે હોય તે, પણ પ્રભુ કેન્દ્ર સ્થાને સ્થપાવા માંડ્યા. એ જ રીતે જ્યારે દાદાએ તિલક ચાંદલાની આજ્ઞા આપી હતી ત્યારે વિચાર, વાણી અને વર્તન સાથે એની એક સમજ પણ આવી ગઈ. જ્યારે ભાલે તિલક કરીએ ત્યારે એક મર્યાદા બંધાઈ ગઈ. શાંતિ દાદાના વર્તનની એક મર્યાદા બંધાઈ ગઈ. વચ્ચે જ્યારે ચંદનથી ચાંદલો કરીએ ત્યારે પૂજ્ય અશ્વિન દાદાની જે વિચારધારા છે, અને પછી એના પર જ્યારે કુમકુમનો ચાંદલો કરીએ ત્યારે સાહેબ દાદાની વાણી, તે પરાવાણી, ક્યારેય એવું કાંઈ ન બોલાય કે જેથી કોઈને દુઃખ પહોંચે. અને હજી પણ આનો પર પ્રયત્ન ચાલુ છે. હજી આ પૂરેપૂરું જીવનમાં ઉતર્યું નથી, પણ જાગૃતતા તો જરૂર આવી ગઈ છે કે બે ઘડી ઊભા રહીને ક્યાંક મનમાં વિચાર તો આવી જાય છે કે કંઈક ખોટું થયું છે. આ વિચાર, વાણી, વર્તનને લઈને એક પ્રાર્થના લખાઈ ગઈ. મનના વિચારની પડે પણ તુજમાં વણાઈ જાય, વાણીના શબ્દે શબ્દમાં તું જ ભળી જાય, વર્તન કરે સર્વ તારી મરજીથી તે જ મનાઈ જાય, વિચાર, વાણી, વર્તન પ્રભુમય થઈ જાય. પ્રભુ, ખાસ પ્રાર્થના આપના ચરણોમાં સર્વે ખૂબ આનંદમય રહે, સર્વનું જીવન મંગલમય રહે. હું તે બ્રહ્મ, તેનો આનંદ સર્વના ઉરે રહે. દરેક પરિસ્થિતિમાં સહેજે સહજ આનંદ રહે. આનંદમ મંગલમ બ્રહ્માનંદમ સહજાનંદમ પ્રાર્થના સહ સર્વને. જય શ્રી સ્વામિનારાયણ. પાય લાગન. જય શ્રી સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સાહેબ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ પૂજનનો દિવસ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. સેવા પરમ પૂજ્ય સાહેબ દાદા મારા જીવનમાં ગુરુ તરીકે આવ્યા. અને ઘણા વર્ષો થઈ ગયા સત્સંગમાં, એટલે ઘણા બધા પ્રસંગો કયા છે, પણ આજે હું એક સરસ પ્રસંગની વાત કરીશ કે 1999માં આપણે ડેલાવેરની શિબિર થઈ પછી સાહેબ બધા સંત ભાઈઓને લઈ અને લોસ એન્જલસ મંડળમાં પધાર્યા હતા. પછી ત્યાંથી એમનો પ્રોગ્રામ સાન ફ્રાન્સિસ્કો જવાનો હતો, સાન ફ્રાન્સિસ્કો છાયાબેનને ભાવેશને ત્યાં. એટલે સાહેબ દાદા મને પૂછ્યું કે તું છાયા અને ભાવેશને મળ્યો છું? તો ના, હું નથી મળ્યો. અને તે વખતે ખરેખર હું છાયાબેનને ભાવેશભાઈને ઓળખતો નહોતો.
એટલે સાહેબ દાદા કે ચાલ તું મારી સાથે, એટલે મને જોડે લઈ ગયા. તો અમે ફ્લાઇટમાં હતા, સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા. તો હું ને સાહેબ દાદા એરપોર્ટ પર ચાલતા હતા. પછી સાહેબ દાદા મને કે તું અહીંયા ઉભો રહો, હું આવ્યો, ફ્રેશ થઈને આવ્યો. એટલે સાહેબ દાદા વોશરૂમમાં ગયા. પછી પાછા આવ્યા, બહાર આવ્યા. પછી અમે બંને ચાલતા હતા ગેટ તરફ. એટલામાં એમને મને કે ધર્મેન્દ્ર, પછી આમ કરી અને બંને પેન્ટના ખિસ્સા આમ કહીને આમ કાઢી નાખ્યા બહાર. પછી કે જો કે છે આપણી પાસે ખિસ્સામાં એક નવો પૈસો પણ છે કે મારા કાં ખાલી આ બેગ છે, એ સિવાય મારી પાસે કશું જ નથી. પણ સાધુ પાસે શું હોય બેટા? ભગવાન હોય. અને પછી મારી છાતી પર હાથ મૂકીને કે સાધુ શું આપે? ભગવાન આપે. તો હવે તે વખત તો આપણે નવા આપણને સંસારના પ્રલોભનો બહુ હોય. સંત આ રીતે આપણને શું કહેવા માગતા હોય એ ખબર ના હોય, રાઈટ. ધીરે ધીરે આપણી સાધનાના પથે ચાલતા ગયા. એમ આ પ્રસંગ મેં કહેલો હશે ઘણા કપલ યર્સ અગો. વિષ્ણુ મામા મામી બધા ઇન્ડિયા ગયા હતા, અહીંયા કોઈ નહોતું. તો સાહેબ દાદા કે ધર્મેન્દ્ર શું કરવું છે? એમનો ફોન આવ્યો. હું કંઈ નહીં સાહેબ, બેઠો છું. તો કે આ મામા મામી ઇન્ડિયા આવે છે તો આ એલે મંદિરના ઠાકોરજીની સેવા તું કરજે, એટલે આ શાંતિભાઈને આપું, એ તને વિધિ બધી સમજાવી દે. ત્યારે મારી નવી જોબ થયેલી કંપનીમાં, એટલે હું મૂંઝાતો હતો. પણ એમની આજ્ઞા હશે એટલે મેં એમને એવું કહું, હા ઓકે, હું કરીશ. હું ને હેનિકા છે તો હું કરીશ ઠાકોરજીની સેવા. જોબ પર મેં મારા બોસને વાત કરી, કારણ કે બપોરે લંચ બી કરાવવાનો. આપણે સવારને સાંજનું તો કરીએ, પણ લંચની ચિંતા હતી. તો મારા બોસે કહ્યું ના કે તારે જવું હોય તો જજે, બપોરે બી વાંધો નહીં. અને જોબ નજીકમાં જ હતી. એટલે એમ કરતાં આ એલે મંદિરના ઠાકોરજીની સેવા મને તે વખતે 3 કે 4 વીક માટે મળી. ત્યાર પછી મામા મામીને મને આ મૂર્તિ જોડે એવો લગાવ થયો. એટલે મામા મામીને કંઈ બહાર જવું હોય તો હું કહું કે હું કરી જઈશ સેવા આવીને. એટલે તે વખતે હું 1 વીક કે જે બી મામા મામી બહાર જાય તો ઠાકોરજીની સેવા હું કરું. વચ્ચે પછી મને થોડું ઘણું અઘરું પડ્યું, કારણ કે જોબ પરથી વચ્ચે મામા મામી 1.5 મહિનો બહાર હતા ત્યારે, રાઈટ. પણ તો બી સેવા થઈ મારાથી. અને એ પછી જુઓ કે હવે આ પ્રસંગ એવો ગોઠવાયો કે મામા ધામમાં જતા રહ્યા. અને તે જ વખતે અમારે એવું બન્યું કે હું ને હેનિકા, અમારા બંને બાળકો એ પોતે એમની નોકરીઓ કરતા થયા અને એ બંને બી ઘરેથી મૂવ થઈ ગયા. એટલે પછી મામી અહીંયા આગળ હતા, એટલે મામાની આપણા સેવા તો આપણે લેગેસી ચાલુ રાખવી પડે. એટલે અમે કહ્યું કે અમે આવી જઈશું તમારી જોડે. ને પછી સાહેબ દાદા જોડે વાત થઈ તો સાહેબ દાદા એવી આજ્ઞા કરી કે બેટા મારો સાધુ જ છે ને 2 કપડાં લઈને મંદિરે રહેવા જતો રહે. એટલે હવે અમે અહીંયા આવી ગયા અને અહીંયા મંદિરની સેવા હું ને હેનિકા કરીએ છીએ. અને મામી પણ એમની મેં તે જ્યાં બી જવું હોય ત્યાં જાય ને પછી પાછા આવી જાય. હવે નેક્સ્ટ વીકે પાછા આવશે. એટલે અમે 3 જણ થઈને ભગવાનની સેવા કરીએ છીએ. તો ત્યારે મને સાહેબના શબ્દો મને એરપોર્ટના યાદ આવ્યા કે સાધુ શું આપે? ભગવાન આપે. તો અત્યારે મને જે આ એલએમનું મંદિર ના થાય ત્યાં સુધીની એમને મને આ ભગવાનની સેવા કરવાની તક આપી. તો આવા ગુરુને સત કોટી વંદન છે. અને જે આપણા જીવનું કલ્યાણ કરવા માટે આવે. સાહેબ મને ઘણીવાર કે બેટા કહે છે બધા કહે છે સંસારના પ્રલોભનોમાં પડે, લક્ષ્મી કર્યા કરે, પણ નારાયણને કોઈ યાદ ના કરે. કે નારાયણને જપશો તો લક્ષ્મી આવે, તો બધું આવશે, નહીં તો નારાયણ ચીડાયા કરે. એમ મજાકમાં એમ કહે છે તમે ભગવાનને પકડશો તો ભગવાન બીજું બધું તો ગોઠવવાના જ છે. અને મુખ્ય હેતુ શું છે? જેમ શાંતિદાદા ઘણીવાર કે સત્પુરુષનો મુખ્ય ભાવ શું હોય, ગુરુનો મુખ્ય આશય શું હોય? તો કે આપણને ચોખ્ખા કરી અને ભગવાનની પાસે મૂકવાના અને આપણા જીવનું કલ્યાણ કરવાનું. તો બસ આ ગુરુ પૂર્ણિમાના દિવસે સાહેબ દાદાના ચરણોમાં પ્રાર્થના કે તમારું કાર્ય તમારી રીતે કરીએ, તમને રાજી કરવા, એ જ તમારા ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ.
ગુરુ પૂર્ણિમાની સભામાં અમને સિયાટલ મંડળ તરફથી વાત કરવાનો મોકો મળ્યો, તે માટે અમારા મંડળને ખૂબ ખૂબ આભાર. ગુરુ પૂર્ણિમાની સભાઓ થાય ત્યારે આપણે ગુરુના મહિમાની વાતો કરવાની હોય, ગુરુ પાસે આશીર્વાદ માગવાના હોય અને ગુરુ કૃપા થાય આપણા માટે, તે માટે પ્રાર્થના કરવાની હોય. 2 વર્ષ પહેલાં સાહેબ દાદા ગુરુ પૂર્ણિમાને દિવસે એલનટાઉન મંદિરમાં સાક્ષાત પધારેલા. એમના દર્શન કર્યા બધા ભક્તોએ ખૂબ ખૂબ આનંદ કર્યો. આ વર્ષે આપણે ઓનલાઈન સભાઓ કરીએ છીએ અને એલનટાઉન મંદિરમાંથી પણ સભા થશે ગુરુ પૂર્ણિમાની. અમારા જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાય તો નાનપણથી જ હતો. દાદા, બા અને બાપુજીએ અમને સ્વામિનારાયણ સંપ્રદાયની ઘણી ઘણી વાતો કરેલી. પણ પછી નાની ઉંમરે ઘર છોડીને બહાર નીકળી ગયા એટલે એ બધું જ ગૌણ થઈ ગયું. આપણા જીવનમાં, અમારા જીવનમાં ભગવાનનું સ્થાન બહુ ઓછું થયું, નાનું થયું અને આપણા સર્વ જગતના કાર્યોમાં જોડાઈ ગયા. વર્ષો પછી સાહેબ દાદા અમારા જીવનમાં આવ્યા અને તે વખતે અમારે ઘણા પ્રશ્નો હતા જીવનના, ફાઇનાન્શિયલ પ્રશ્નો, પર્સનલ વગેરે વગેરે. સાહેબ દાદાએ જીવનમાં આવી અને પરિવર્તન કર્યું. શરૂઆતમાં જ અમે ઘર બંધાવતા હતા આયોવા સિટીમાં અને આર્કિટેક્ટે બહુ મોટી જગ્યા ઊભી કરેલી ઘરની વચ્ચોવચ કે આપણે ત્યાં કંઈક મ્યુરલ મૂકીએ, કંઈક ડેકોરેશનની વસ્તુ મૂકીએ. એટલે શું કરીશું? તો એણે એક ચિત્ર દોરીને એના એવોર્ડ મળેલો એ ચિત્રનો. તે ચિત્રમાં છેક ઉપર એક માથું દેખાય, ફૂમતું દેખાય અને બાકીનો એક સાડીનું પ્રતીક દેખાય. અને પૂછ્યું કે આ શું છે? તો કહે છે આ ગુરુનું પ્રતીક છે. આ સાડી છે તે સંસાર છે ને સંસારની પેલી બાજુ ગુરુદેવ નારદ મુનિ ઊભા છે, એમનું ફૂમતું દેખાય છે. તમે કહો આ ઘરમાં આપણે આવું રાખીએ અને કોને સમજાવીશું ને કેવી રીતના સમજાવીશું? ભાઈ કંઈક સમજણની વાત લખીએ ઉપર. એટલે એમણે સજેસ્ટ કર્યું અને સાહેબ દાદાની પ્રેરણા થઈ હશે, અત્યારે તો માને જ. એ શ્લોક લખ્યો મોટા અક્ષરે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સવારમાં ઉઠીએ ત્યારે આ શ્લોક વંચાય, એના દર્શન થાય. આખા દિવસમાં જ્યારે મોટી રૂમમાં ફરતા હોય ત્યારે દર્શન થાય. રાત્રે સૂતી વખતે પણ દર્શન થાય. એટલે ગુરુના મહિમાનો શ્લોક છે, હજારો વર્ષ જૂનો છે. પણ ગુરુ આપણા જીવનમાં પ્રવેશ કરે ત્યારે બ્રહ્માના રૂપે પ્રવેશ કરે. આપણો જન્મ શું કરવા થયો છે? શા માટે થયો છે? વિષ્ણુના સ્વરૂપમાં કામ કરે. આપણે જીવનમાં શું કરવાનું છે? સાથી આવ્યા છે અને આપણું ટ્રાન્સફોર્મેશન કરવા માટે મહેશ્વર પણ છે. પણ એથી આગળ જઈએ તો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એ વાત જ્યારે સમજાઈને મગજમાં ઉતરી ત્યારે ખ્યાલ આવે તો આ તો અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો શ્લોક છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ મનુષ્ય રૂપે મળ્યા, આપણા જીવનમાં આવ્યા, પણ એ ભગવાનને લઈને આવ્યા છે. ભગવાન ધારક છે. શિક્ષાપત્રીમાં વાતો આવે છે અને સ્વામિનારાયણ ભગવાન એમના વચનામૃતમાં પણ વાત કરે છે. આ જે વાત છે તે ધીરે ધીરે સમજાય તો ખરી, પણ આપણા ઘરમાં જે કોઈ આવે, દૂર દેશથી આવે, જાપાન, કોરિયા, જે કોઈ દેશમાંથી આવે, સહજ રીતે પૂછે આ શું છે? એટલે આપણને મોકો મળી જાય
મોકો મળે ગુરુની વાતો કરવાનો. આ શ્લોક છે એમાંથી મને શું મળ્યું અને મને શાની પ્રાપ્તિ થઈ, સાહેબ દાદાની વાતો થાય, અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાતો થાય, પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા છે જે સંત રૂપે ભગવંત, એની વાતો થાય. આજે તો ગુરુ પૂર્ણિમાનો મોકો છે, મને મળ્યો છે, તો પ્રાર્થના પણ કરીએ, સાહેબ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારે અહીંયા આગળ સિયાટલ મંડળમાં અને વેસ્ટ કોસ્ટના સમગ્ર મંડળોમાં ખૂબ ખૂબ આનંદ વ્યાપી રહ્યો છે કે અમે નોર્વાક મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાની તૈયારીઓ થાય, તે માટે મંદિર તૈયાર થાય, તે માટે અમે સર્વ ભેગા મળીને તન મન ધનથી જોડાઈએ, એક મના થઈ આપનો જે સંકલ્પ છે અહીંયા મૂર્તિ પધરાવવાનો, તે મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ આવે, જલ્દી આવે, અને આપ સાહેબ દાદા સ્વયં, સદગુરુ સંતો સાથેના બધા જ સંતો અને ભક્તોને લઈને આવો તો આ સરસ સમય ઉજવાય, ઝડપથી આવો એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ વાહ, કેવો અદ્ભુત મહિમાગાન. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સંપ, શ્રદ્ધાભાવ અને એકતાથી નોર્થ અમેરિકામાં ઉજવાયો. ભલે ડોલરના ભાવ જુદા જુદા હોય, અમેરિકાના ડોલરનો ભાવ 75 રૂપિયા હોય, આ લેટેસ્ટ ભાવ છે, હા, ગણી લેજો, અને કેનેડાના ડોલરનો ભાવ 55 હોય, પરંતુ જે દિલનો ભાવ છે, હૃદયનો ભાવ છે નોર્થ અમેરિકામાં કે વિશ્વના કોઈ પણ ખૂણે, એનો ભાવ એક જ છે, પરમાત્મા, ગુરુ, ગુરુની ચરણ વંદના. ઉજવાયો અદ્ભુત રીતે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ. ભજન થયા, ભક્તિ થઈ, કીર્તન થયા, સાંસ્કૃતિક ઝલક જોવા મળી, નૂતન મંદિરના દર્શન થયા, અને દરેકના હૃદયના જે પ્રેમ છે એના પણ દર્શન થયા. આ સાહેબજીની જ કૃપાને, સંત ભગવાન સાહેબ દાદાનું જ આ સ્વરૂપને, ગુરુ આપણામાં ભક્તિના દીપ પ્રગટાવે છે. આપણે આ જાણ્યું મહિમાગાન દરમિયાન. સંત ભગવાન સાહેબ દાદા એ ભગવાનનું જ સ્વરૂપ છે, આ પણ આપણે સમજ્યા. ગુરુ મંત્ર એ આપણા માટે બ્રહ્મ કવચ છે, જે મુક્તોની, ભક્તોની રક્ષા કરે છે, એનું પણ જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરુનો આદર એ પરમાત્માનો આદર છે, એ પણ આપણે સમજ્યા. આનંદ ભક્તિ સાથે, ગુરુ સાથે રહેવાની, ગુરુની સેવા કરવાની તક આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ, એવું પણ આપણે સમજ્યા. ગુરુ પૂર્ણિમાએ કરેલો નાનકડો પણ સંકલ્પ સૌભાગ્ય લાવે છે, સૌભાગ્યતા લાવે છે, એનું પણ આપણને જ્ઞાન મળ્યું. ગુરુની આરાધના કરીએ અહંકારનો ત્યાગ. ગુરુની આરાધના કરીએ અને કરીએ અહંકારનો ત્યાગ. ગુરુ સેવાના અવસરો પ્રાર્થના કરીને માગ. ગુરુ શિષ્ય વચ્ચે હોય શ્રદ્ધા ભાવ અનન્ય. ગુરુ અને શિષ્ય વચ્ચે હોય શ્રદ્ધા ભાવ અનન્ય. ગુરુ પ્રેરણાથી શિષ્યનું જીવન થાય ધન્ય, અને ગુરુ ચરણોની વંદના અર્પે આનંદ અપાર. ગુરુ ચરણોની વંદના અર્પે આનંદ અપાર. ગુરુના ચરણ એ જ ખોલે મુક્તિનું દ્વાર, અને ગુરુથી લઈએ પ્રેરણા, મનમાં રહે વિશ્વાસ. શ્રદ્ધા ભક્તિ પ્રાર્થનાથી બદલાય છે ઇતિહાસ. ઇતિહાસ બદલાય કે ન બદલાય, આપણે બદલાઈ જઈએ અને લોક સેવામાં, ગુરુ સેવામાં, સત્સંગમાં આ જીવનને સમર્પિત કરીએ. ગુરુ પૂર્ણિમાના આ ઉત્સવ ઓનલાઈન ઉજવાયા, પરંતુ હવે ગુરુ પૂર્ણિમાનો આ જ ઉત્સવ એલનટાઉન મંદિરે પણ ઉજવાશે. સૌ સાથે મળીને આવતીકાલે એલનટાઉન મંદિરમાં જે ઉત્સવ ઉજવાશે ને, એમાં પણ સામેલ થઈએ. ઠાકોરજીના દર્શન કરીએ, સંત ભગવંત સાહેબજીના દર્શન કરીએ, સદગુરુ સંતોના દર્શન કરીએ અને જીવનને ધન્ય બનાવીએ. એલનટાઉનમાં જે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાશે ને, એની લિંક આપ પાસે પહોંચી ગઈ હશે અથવા ઝડપથી પહોંચી જશે. જીવન એ ગુરુની દેન છે. સામે જે પણ મળે એને હસતા હસતા કહેજો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.
અક્ષર છું હું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા, પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરી, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા, ગુણગ્રહી સર્વદા. જય શ્રી સ્વામિનારાયણ.